બેન તરસ લાગી છે, પાણી પાવ ને. તમારી સોસાયટીમાં ગટરના ભૂંગળાનું ઓલું કોર્પોરેશન નું કામ ચાલુ કર્યું છે ને, એમાં આવ્યો છું. કેવું કામ તારું છોકરા? બા તો ગટર સાફ કરવા વાળાને ગામના નામ પૂછશે. અમારું ગામ તો માસી કેરિયા નાગર. લે તો હું તારી માસી નહીં તારી ફૂઈ થાવ. મારું પિયર પણ કેરિયા નાગર. તું કોનો દીકરો? વસતા મેઘા ચમારનો. હોઈને તો ગોળના ગાડા. जाति ने पाती नहीं हरि केरा देश माने ईछे अधूरिया ना काम रे। બા ગ્લાસ એક બાજુ મૂકી દો અને ખોબે પાણી પાવ. બેટા તારું નામ શું છે? ઓય મારું નામ મથુર છે. હા લે ખોબો ધર, પાણી પાવ. સારું થયું ભાઈ, ઓળખાણ નીકળી. 15 દિવસનું ગટરનું કામ છે, રોજ પાણી પીવાય. હા તમે તમારે રોજ પાણી પી જાજો હું બેટા. ફઈને એનો ભત્રીજો મળી ગયો. એ તો છે જ ને, પિયર નું તો કૂતરું વાલું લાગે. પંદર દિવસ આવશે તો તમારું ગંગાજળ ખૂટવાડી દેશે. ઓય આજથી કામ પૂરું થઈ જાય છે, કાલથી હું નહીં આવું. પણ એક વાત પૂછવી હતી ફોઈ, કે તમારે ત્યાં પાણી આવે છે એ ક્યાંથી આવે છે? કેમ બેટા તું બીમાર પડી ગયો? ના ના ફોઈ એવું નથી, પણ ચીકુવાડીના કોર્પોરેશનના ટાંકામાંથી આવે છે. પણ બેટા મથુર તે એવું કેમ પૂછ્યું ઈ તો કે. ફોઈ ઈ ટાંકો તો 4-6 મહિને હું અને મારી જ્ઞાતિના 8-10 જણા અંદર ઉતરીને સાફ કરીએ છીએ, અને તમે ઈ જ પાણી અમને ઊંચેથી ખોબામાં પાવશો. कुपत्र निया गण वस्तु नवा
સમજીને રહીએ આપણે ચૂપજી. બા પગરખા પગમાં પહેરાય, માથે નહીં. ગઈ રાતે તમે રેસ્ટોરન્ટમાં જમવા આયા હતા ને ત્યાં મેં તમને જોયા હતા. તમે ને શેઠ બે આયા હતા. ને તું શું કરતો છો? ડીએ કોર્પોરેશનમાં મજૂરી અને રાતે રેસ્ટોરન્ટમાં રાંધવાનું કામ કરું છું. તમે જે પીઝા ને પાવભાજી ખાધા હતા ને એ મેં જ રાંધ્યા હતા. લે અહીંયા જ મથુર આવીને ઉભો તો. છાંટ હવે અહીંયા ગંગાજળ. જાતિ ને પાતી નહીં હરિ કેરા દેશમાં